વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબૂબપુરામાં ભાતુજી મહારાજના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે મંદિરના ખોદકામની કામગીરી દરમિયાન 30 થી 35 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસ સહિતની વિવિધ ટીમો દોડતી થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષો જૂનું હેન્ડગેસ ગ્રેનેડ હોય નિર્જીવ હોવાથી પોલીસ અને વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. કોઈ ચિંતા જેવી વાત નથી તેવું અધિકારીએ જણાવ્યું હતું. મહેબૂબપુરામાં ભાતુજી મહારાજના મંદિરનું નવનિર્માણ કરવા માટે ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મંગળવારના રોજ કામગીરી કરતી વખતે કામદારોને એક શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી, જેના પગલે કારીગરો ગભરાઈ ગયા હતા અને મંદિરનું નવનિર્માણ કરાવી રહેલા લોકોને આ વસ્તુ બાબતે જાણ કરી હતી, જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી એસીપી અશોક રાઠવા, સ્થાનિક નવાપુરા પોલીસ બોમ્બ સ્ક્વોડ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે આ ગેસ ગ્રેનેડ 40 થી 50 વર્ષ કરતાં જૂનો છે. આની કોઈ જોખમ નથી. આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં, જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની, ત્યાં જે મંદિર છે, મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવેલું હતું. તો ત્યાંથી એક 3-વે ગેસ ગ્રેનેડ છે, જે 40 થી 50 વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે, એ મળી આવેલ છે. એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી BDDS ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને BDDSની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં, એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું. એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે. કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે. આપને શું ઇનપુટ મળ્યા હતા? બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે. તો અમે તરત જ BDDSની ટીમને સંપર્ક કરેલો હતો. મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાઈ આવતી જ નથી, કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે. સ્ટીલની બનાવટનો છે. હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે. તો કોઈ મૂકી જવાય જેવી કોઈ હકીકત એમાં છે નહીં. એટલે ખોદકામ દરમિયાન આપે કોઈને પૂછપરછ કરી કેવી? આ ખોદકામ દરમિયાન મળી આવે છે. એટલે ટીયર ગેસ છે? હા, ગેસ ગ્રેનેડ. અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ 2 ટાઈપના આવતા હોય છે. એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ. બીજા હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે. તો એ ટીયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેનાથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય.